ભૂતડા ભાગે ને દેણું ડરે તાવમાં પડે જેને ત્રાસ ભૂત ભાગે દેણું ડરે એ જી તાવમાં પડે જેને ત્રાસ जो बन हिंडोले झूलता आहिर तणी बाला हती संसार केरो मोह छोड़ी श्री राम जी ने रटती हती अमर घर ने ओळखवा व्रती वाली विश्वास विराजी प्रगट जोई ल्यो परबे सत अमर देवी दास विराज प्रगट जो परबे अमर देवी दास સંતોનો દાસી ભાવ એમની વાણી કહેતી હોય કે અમે ભગવાનને અમારો ઠાકરને અમે દાસી ભાવથી ભજીએ છીએ. અહીંયા પૂજ્ય હરિબાપુ પધાર્યા છે. ઈસા પરથી પૂજ્ય બાપુ અમારે હરિબાપુ અને માતાજી મહાપુરુષો સંતો બધાની ઉપસ્થિતિ થઈ છે. આ એક અમારા અશ્વિનભાઈનો પ્રેમ છે. બાપુ અશ્વિનભાઈ ને એની લાગણી એવી છે કે સંતો આવે ભજનો થાય, વર્ષોથી ભજનો કરે છે, વર્ષોથી. અને મહાપુરુષો સંતો તો દાસી ભાવમાં સદાય વધારે રહેશે. અને એનું કારણ છે કે માગ્યું હતું એમને દાસી ભાવનું માગેલું છે. ભગવાન રામા અવતાર થયો ને તો સબરીની ઝૂંપડીએ રામ ગયા તો આજુબાજુમાં 80,000 ઋષિઓ હતા. 80,000 ઋષિઓ બધા વિચાર કરે છે કે પ્રભુ આવીને સીધા સબરીની ન્યા આપણું કાંક આ કરતા તો આપણને અબળા બને તો સારું, તો આપણી ન્યા આવત તો ખરા. એ ભાવના થઈ ખાલી. ભગવાને મનોમણી તો ઈશ્વર હતા કે મારા સંતોની ભાવના થઈ છે, પણ હવે આમાં તો કોઈ જગ્યા છે નહીં. તથાસ્તુ બીજી અવતાર લીલા આવે છે પાછળ, એમાં જેટલા આપણા મહાપુરુષો છે ને એ ગોપીઓ બીના ગોપીઓ વાલા હજી એ ભાવ હજી આલ્યો આવે. જો દાસી ભાવ, ગોપી ભાવ. જીવણ સાહેબ તક દાસી, સવારામ બાપા તક દાસી, કબીર સાહેબ તક દાસી, રવિ સાહેબ તક દાસી, મોરાર સાહેબ તક દાસી. દાસી ભાવ, ગોપી ભાવ. એટલે એવા અમારા પરબના મહાપુરુષ લખે છે. વિરામ રંગત રે ગંગાજીમાં અમે વિરામ રંગત રે ગંગાજીમાં અમે ગયા જેમાં નાયા નિર્મલ અમે નાયા નિર્મલ વીરામા
લગનિયા લખે છે ગોરક્ષના મારા લગનિયા લખે છે ગોરક્ષના હીરા મારા ભક્ત રે ગંગાજીમાં અમે મારા
વનમાં આવ્યા પીર જસોને વરદા વનમાં આવ્યા પીર જસોને વરદા ગંગા Yeah.
ગંગા
का दाता जैसे पुत्र को रखे माता। આ શિવજી મહારાજની જડીબુટ્ટી છે, ભોળાનાથની જડીબુટ્ટી છે, મારા સંતોની જડીબુટ્ટી છે, જગત માટે નથી. ગાંજો ગુણિયલ છે પણ બધાઈ માટે નહીં. વાલા સંતો મહાપુરુષોને ભજન કરવું હોય, સર્વ ત્યાગ કરીને તો ઠેકાણે બેઠા હોય. पिए कोई ज्ञान गांजे की कली तब देखे परमेश्वर की गली. जो बापू ने माथे कली जो रही ये कली नी बात है. पिए कोई ज्ञान गांजे की कली तब देखे परमेश्वर की गली. पण खंड थी पीवाय तो नकर आळहुડા कर नाखे. हाँ ये पर संतोष पी सके છે ને, અને એને જીરવી ઈ જ શકે. વાળા આખું જગત એને જીરવી ન શકે. અને પાછો એની ભેગો બીજો નશો હોય હારો હાર રામ નામનો. આપણે એ તો ન હોય, ખાલી ગાંજાનો જ નશો. બીજી ઉપાધિઓ પાસે ઉપાધિમાં થાય કે લાવો લાવો દમ મારીએ કાઢો, એમ નથી. આ सब नशा संसार का उतर जात प्रभात, सब नशा संसार का उतर जात प्रभात, नानक नशा नाम का चढ़ा रहे दिन रात. संतो आ बे नशो भेगो राखे, खाली पी गांजो नो पीवे, भेगो भजन होय. भगवान विष्णु नारायणे एना पार्षदोने कीधुं, भगवान विष्णु भगवान पार्षदो एनी जेवा छे, विष्णु भगवान जेवा ज. 4 हाथ छे पण शंख चक्र गदा पद्म नथी. विष्णु भगवान जेवुं रूप छे पण आ 4 वस्तु एनी पासे नथी. ए नारायण पासे छे. पार्षदो भगवान जेवा छे, यमना दूतो छे यम जेवा छे. यमराजना दूत छे ने जी ए यम जेवा ज एम. अने भोळानाथना जे गणो रुद्र छे ए भोळानाथ जेवा. पार्षदों ने कीधुं कि जाओ मृत्युलोक में जाओ, मारा संतो भक्तो कोई दुखी नहीं ने, जाओ आटो मारता हो. पार्षदो हड़ाट उतर्या हेठा राजस्थान भूमि में उतर्या, रेगिस्तान में रण में आओ. हाव धूल उड़े न्या उड्या न्या उतर्या. एमां एक माइक में बैठेला मढी में आओ. पहला मीडा बापू नमो नारायण. आओ आओ भाई नमो नारायण. कौन छो आप? अमे विष्णु भगवान पार्षदो से. अरे भगवान ना पार्षदो, मारी झूपड़ी. तमारे कई दुख हो तो क्यों भगवान ने कही दी. दुख तो अहीं बधुं छे, पाणी नथी, कोई माणा नथी आवतो, कई वाहन न जड़तो, बीजું कई प्रभु ने बस एटલું છે. कोई वांधो नहीं. આવ્યા પછી આપણી ભૂમિમાં આ બાજુ महापुरुष झूपड़ी में बैठा था. तो बापू आपने कहीं कष्ट हो तो क्यों? कौन सो आप? हमें पार्षदो से भगवान ना. एम तो भगवान ने क्यों नहीं एकादी डूंडू मोकले, कली एक फटक नो माल मोकले. ये नहीं खोट से अहीं तो बीजी कई घट नथी. आपड़ा संतो ई माग्યું एक फटक नो माल हारो मળી જાય એટલે એ પ્રસાદી પ્રસાદી પીને ભગવાનનું નામ લઈ જાય. બીજું કાંઈ પ્રભુ તો નહીં, બસ ભગવાનને કહેજો વાડીમાં એલો હારો એકાદો ડુંડું તોડીને ગયા ભગવાન પાસે પાર્ષદો બે. પ્રભુએ કીધું બોલો કાંઈ. બે મહાપુરુષો દુઃખી છે, સંતો એને ઘટ છે થોડીક. શું ઘટ છે? કે એક મહાપુરુષ રણમાં રહે છે રેગિસ્તાનમાં, કોઈ તો ત્યાં કઈ સગવડ નથી, વાહન વ્યવહાર કાંઈ નથી, માણસો કોઈ આવતા જતા નથી, પાણીની તંગી છે, વનસ્પતિ કાંઈ નથી, અને મહાત્માને ભજન કરવું પણ બહુ દુઃખી છે. એમ જાઓ એમને સારું થઈ જાય, પણ એમને મારો સંદેશો આપજો એક કે હોયના નાકામાંથી શસ્ત્ર ઊંટ નીકળી જાય, હોયના નાકામાંથી હજારો હાંડિયા નીકળી જાય. એમ કોઈ વાંધો નહીં પ્રભુ. બીજા માહિતીમાં હા એને કલીનું કીધું, કલી તેવે કોઈ જ્ઞાન ગાંજે કી કલી તબ દેખે પરમેશ્વર કી ગલી. એક કલીનું કીધું પ્રભુ, ડુંડું એકાદું. હા ભગવાન તોડીને ડુંડું આપ્યું મસ્તીનું.
ભગવાન તોડે એમાં શું ખામ્યું ભાઈ? એનો પાસે વાવેલો એમાં ખામ્યું શું હોય? પૂરો પાકેલો 12 મહિનાનો 18 મહિનાનો. આવ્યા મૃત્યુલોકમાં પાછા જે અહીંયા રેગિસ્તાનમાં ઉતર્યા ને તો આ તો લીલો નાઘેર થઈ ગયેલો હાવો. અને ગાડીઓના થપ્પા લાગી ગયેલા, સેવકોના થપ્પા લાગી ગયેલા, બાપુ આવ ઘેઘોર થઈ ગયેલા. પાર્ષદો કીધું નમો નારાયણ. પાર્ષદો હા પધારો પધારો, આ તમે હવે કઈ દુઃખ? અરે લીલા લહેર થઈ ગયા, મોજ થઈ ગઈ, ભગવાને દયા કરી દીધી. પણ તમને એક સંદેશો આપ્યો છે ભગવાને. શું કીધું? કે હોયના નાકામાંથી હજારો હાંડિયા નીકળી જાય. નીકળી જતા છે ભગવાન કહેતા તો નીકળી જતા છે કે એમાં આપણે જોઈ ગયા, એમાં ધ્યાન ન દીધું બહુ, એમાં નીકળી જતા છે. હા હા ભગવાન કે હાસું જોયું ખોટું ન. પાર્ષદો ત્યાંથી ભાઈ ગયા, આવ્યા આપણી બાજુ. ઓલા મહાત્મા કલીવાળા આમ ડુંડું કાઢીને આપ્યું, બાપુ તમારી પ્રસાદી ભગવાને આપીશ. મહાત્માએ બનાવી ફટક, બનાવી ફર્સ્ટ ક્લાસ, દમ લગાવ્યો. એક બેન થાણે દમ મારીને કે પ્રભુ તમને ભગવાને સંદેશો આપ્યો. કે શું સંદેશો આપ્યો છે? કે હોયના નાકામાંથી સહસ્ત્ર ઊંટ નીકળી જાય, હજારો હાંડિયા નીકળી જાય. આ તો મહાત્માની મોજ, આવી મોજ. અરે ભગવાન કો બોલ દો હાંડિયા ક્યાં, સારી દુનિયા નીકળી જાય. આ મજા છે. આ સંતો માટે જડીબુટી છે. અને નથુરામજી લખે છે, બધાય મહાપુરુષે ગાંજા વિશે લખ્યું છે. પણ કયો ગાંજો ખબર? પીવે કોઈ જ્ઞાન ગાંજે કે કલી? જ્ઞાનનો ગાંજો, ખાલી ગાંજો નહીં.